બધાને પ્રભુ ઈસુમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. પિતા પુત્ર પવિત્ર આત્માને આપણે તાળીથી મહિમા આપીએ, કારણ કે માન પામવા માટે, સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં ધન્યવાદ આપું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર દરેકને હું આવકારું છું. એને ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ બહેનો, જુવાનિયા, વડીલો, સેવકો, સેવિકા, નાના ભૂલકાઓ, જુવાન બાળકો, બધાને હું ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કહું છું. બધાને ઈસુ ખ્રિસ્તના અંદર વેલકમ કહું છું. અને દરેકના પ્રભુ ઈસુના નામમાં ફરી કહું છું મીઠી મધુર સલામ, સલામ, સલામ. और जरથી પિતા પુત્ર પવિત્ર આત્મા ત્રૈક્ય ઈસુને માન આપીએ, સન્માન આપીએ. હાલેલુયા, હાલેલુયા. સારો, પ્રભુના નામમાં ધન્યવાદ આપતા માણસોના જીવનમાં જ્યારે કોઈ પણ વાતો આવે છે, માણસ કંટાળી જાય છે, થાકી જાય છે, કહે છે હું કેટલું હેરાન થાઉં, કેટલું દુઃખી થાઉં, કેટલું વર્ષ સુધી હું એવી હાલતમાં જિંદગી પસાર કરું કહીને આપણે રોડવા લાગીએ છીએ. પણ મારા દેવ ને તમારા દેવે આપણને એ જ વાત કરી છે, તમે ભલું કરો. હાલેલુયા. માટે આપણે દેવનું સાંભળવું પડે, આપણું મનનું નહીં સાંભળવું. સમય પર મન કહીને એટલું કેટલું સહન કરે છે, તું એક એક થાપડ આપી દે, કેટલું સહન કરે, બદલો લઈ લે, કેટલું સહન. એટલે તમારું મન એવું લાગે કે અમારે સાથે દેવ બોલે છે. નહીં, શૈતાન મન એને શું કરે છે, કંટાળીને નહીં બોલવું જોઈએ, નહીં વિચારવું જોઈએ એવું કરાવી દે છે. માટે આ સમયમાં આપણું મનના આધીનતામાં નહીં, દેવના આધીનતામાં રહેવાનું જરૂર છે. હાલેલુયા. સારું, આવો આજનો વચન એ વિષય છે, હું તમને સહાય કરીશ. પ્રભુ પિતા કહે છે, હું તમને સહાય કરીશ. આજનો વચન એ વિષય છે, હું તમને સહાય કરીશ. પ્રભુ પિતા કહે છે, હું તમને સહાય કરીશ. ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, તમે સમજો જરા, તમે ધ્યાનથી કાન ખોલીને દેવના વચનો સાંભળજો. હું તમને નથી દેખાતી, પરંતુ તમે દેવના હાજરીમાં છો. હાલેલુયા. અને મારો અને તમારો પ્રભુ તમને જોઈ છે. માટે વિશ્વાસ સાથે તમે દેવના ઉપસ્થિતિમાં બેસજો. આજે ઘણા બહેનોએ, ઘણા ભાઈઓએ મને એવી વાત કરી છે, અમે બહાર બેસીએ છીએ તો ધ્યાન લાગતું નથી. કંઈ કે સમય પર આજુબાજુ ધ્યાન નીકળી જાય છે, નજર નીકળી જાય છે, મન આજુબાજુ ભટકી જાય છે. પણ હું તમને કહું છું, તમે દેવના હાજરીમાં રહેશો, તમારું મન દેવના ઉપસ્થિતિમાં લગાવશો તો તમારું મન અને તમારું ધ્યાન દેવના આત્માને અભિષેકમાં કંટ્રોલ કરશે. આમેન. અને તમે જાણો છો ત્યાં દેવ તમારી મુલાકાત કરી લેશે. માટે મારા ભાઈઓ અને બહેનો, ચર્ચના બહાર બેઠેલા, તમે સમજો અને સાંભળો. તમારું ધ્યાન દેવ તરફ રાખો. કોઈ બી જગતના તરફ, એટલે કે આજુબાજુ મન નહીં રાખો, પણ દેવ તરફ મન રાખીને બેસશો તો દેવ તમારી મુલાકાત કરી લેશે. આમેન. હાલેલુયા. સારું, આવો આપણે આજના વચન વિષયમાં જઈ રહ્યા છે. પ્રભુ પિતા કહે છે, હું તમને સહાય કરીશ. વચન વાંચીશું. બીજો રાજાના પુસ્તક, તેમનો અધ્યાય 6 અધ્યાય. બીજો રાજા તેમના 6 અધ્યાય અને કલમ નંબર 24 અને 27મી કલમ જરા વાંચીએ. ઇઝરાયેલનો રાજા કોટ પર ચાલ્યો જતો હતો. કોટ પર ચાલ્યો જતો હતો. ત્યારે કોઈ એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું કે, એક સ્ત્રીએ હાંક મારીને કહ્યું, હે મારા મુરબ્બી રાજા, હે મારા મુરબ્બી રાજા, સહાય કર. હાલેલુયા. આ એક સ્ત્રી રાજાને કહે છે અને રાજા કોટ પર ચાલી જતો હતો. ધર્મશાસ્ત્ર, પવિત્ર બાઇબલ કહે છે કે આ સ્ત્રી રાજાને કહે છે, એ સહાય જગતને રાજાને પાસે માગે છે, પણ જગતના રાજાને પાસે પણ સહાય મળતી નથી. આપણા જીવનમાં સમય પર આપણને કોઈ જરૂર હોય છે, આપણને કોઈ મદદની જરૂર છે, કોઈ સહાયની જરૂર છે, ત્યારે આપણે સમય મિત્ર પર જઈએ છીએ.
સમય પર કઈ સગા વહાલા પાસે જઈએ છે, કઈ અધિકારી પાસે જઈએ છે, કઈ મોટો ધનાળી વ્યક્તિ હોય તેને પાસે જઈએ છે અને કહીએ અમને થોડું મદદ કર. સમય પર કહીએ તું એટલું મારા માટે કરજે. સમય પર કહીએ તું મારા જીવનમાં અગત્ય છે, તું મને પૂરું કરજે. પણ વહાલવો, આ જગતમાં રહેતા સમય પર એવું બને છે આપણે જેના પર સહાયના આશા રાખીએ છીએ તેના પરથી આપણને સહાય મળતી નથી. ત્યારે અંદરના હૃદય આપણું શું થઈ જાય છે? ખેદિત થઈ જાય છે. મન આપણું તૂટી જાય છે અને એવું કહીએ છે કની પાસે જઈએ. મેં મિત્રને વાત કરી, મિત્રએ મને જવાબ આપ્યો નહીં. મારા સગા મિત્રજનોને મેં કહ્યું પણ મને કંઈ ઉત્તર મળ્યો નહીં. મેં એ મોટો ધનાળી સારો વ્યક્તિ છે એને કહ્યું કે મારી જરૂરિયાત છે પણ એણે મારા તરફ ધ્યાન નહીં કર્યું. આજે કેટલાક વ્યક્તિ દુઃખી થઈને, નિરાશ થઈને એ કંઈક વાતોમાં નિષ્ફળતા જાય છે. કેમ? એ માણસો પર ભરોસો રાખે છે. એવી જ રીતે આ બાઇબલમાંની એક જે સ્ત્રી રાજાની પાસે સહાય માંગવા જાય છે. રાજા તું મને મદદ કર, રાજા તું મને સહાય કર. અને પ્રિય વહાલાઓ, આજના સમયમાં આપણે સહાય કોની પાસે માંગવું જોઈએ તે તમને હું કહું છું. ધ્યાન કરજો. સહાય કોની પાસે માંગવું જોઈએ? આપણે સમય પર કહીએ છીએ, મારી જમીનના બાબતમાં કહે છે ઓ એ વ્યક્તિ તું કામ કરજે, આ કોઈ ને કઈ વાત તું વાત કરીને મને આ બાબતનું મને સફળતા મળવું જોઈએ. સમય પર આપણે નિષ્ફળતા જઈએ છીએ. દેવને પાછળ કરીને કોઈક અધિકારીને પાસે જઈએ છીએ, દેવને પાછળ કરીને કોઈ માણસને સહાય માગીએ છીએ, દેવને પાછળ કહીને કોઈ વ્યક્તિને પાસે મદદ માગીએ છીએ. ત્યારે સમય પર આપણે નિષ્ફળતા જઈએ છીએ. સમય પર આપણો ઈચ્છા પૂરી થતી નથી. સમય પર આપણે થાકી જઈએ છીએ. આપણે વિચાર કરવા લાગીએ છીએ કેમ મને સહાય મળતી નથી. પરંતુ મારા અને તમારો બનાવનાર ઈશ્વર, મને ને તમને ને બહુને મદદ કરનાર ઈશ્વર, તેની પાસે આપણે જશું તો કોઈ દિવસે પ્રભુ આપણને ઠક્કર નહીં ખાવા દે. હાલેલુયા, હાલેલુયા. માટે એ સ્ત્રી કહે છે સહાય કર. આજે પ્રિય વહાલાઓ, અહીંયા જવાબ મળે છે 27મી કલમ. અને પછી તેણે કહ્યું કે ત્યારે રાજાએ એ બેનને કહ્યું, જો યહોવા તને સહાય ન કરે, યહોવા તને સહાય ન કરે તો હું ક્યાંથી તને સહાય અને કરું? હું ક્યાંથી તને સહાય કરું? અને ખળીમાંથી કે દ્રાક્ષકુંડ, ખળીમાંથી કે દ્રાક્ષ કુંડમાંથી, પણ કાંથી સહાય કરું? સહાય કરવાનું મારા પાસે કોઈ નથી. રાજાએ ઉપર હાથ કરી દીધો. મારી બહેનો, મારા ભાઈઓ, મને કહેવા દો, આજના સમયમાં આપણે સમય પર બહેનો કંઈક વાતમાં પતિ પાસે સહાય માગીએ છીએ પણ સમય એવું છે બની શકે છે સહાય મળતું નથી. સમય પર વડીલો છોકરાઓને પાસે સહાય માગે છે કે છોકરાઓ મને દયા કરે, હું પાકી ઉંમરમાં થઈ ગઈ છું, વડીલે થઈ ગઈ છું, મને છોકરાઓ મદદ કરે, મારા છોકરાઓ મારું પસંદ કરે. પણ સમય એવું બની જાય છે, સમયે વડીલો પર છોકરાઓ ધ્યાન કરતા નથી. અને જ્યારે વડીલો દુઃખી થઈને તૂટી જાય છે, મનમાં થાકી જાય છે. પરંતુ મારા મિત્રો વહાલાઓ, તમે જાઓ છો ત્યાં જે હાલની જે પરિસ્થિતિમાં છો ત્યાંથી તમે દેવને પુકારો. હાલેલુયા. તૂટી ફાટી પ્રાર્થના જેટલું આવડતું હોય તેટલું, પણ દેવને કહ્યું પ્રભુ તું જ મારો પ્રભુ છે. પ્રભુ હું કા સહાય કરો માગવા જાઉં? હું તો એવી હાલતમાં છું, મારી બીમાર એવી છે, મારું દુઃખ એવું છે, હું એવા સંકટમાં ઘેરાયેલી છું, હું એવા પરિસ્થિતિમાં ઘેરાઈ છું, એવા સંકટની જાળમાં હું પડી ગયો છું. ઉપર જઈ તો ઊંચું દેખાય, નીચે જઈ તો બહુ ઊંડું દેખાય, આજુબાજુ જાઉં તો કાંસો પાસેથી મને મદદ કે સહાય મને મળતી નથી. હું કાં જાઉં? હું થાકી ચૂકી છું ખર્ચા કરી કરીને, હું થાકી ચૂક્યો છું હોસ્પિટલમાં ફરી ફરીને, હું થાકી ચૂક્યો છું પૈસા ખર્ચી નાખ્યા છે, પરંતુ મારા જીવનમાં કંઈ શાંતિ નથી, મારા જીવનમાં કોઈ મદદ નથી, મારા જીવનમાં કોઈ વળતો જવાબ મળતો નથી. તો મારા વહાલા બહેનો ને મારા ભાઈઓ એવી હાલતમાં હોય તો દેવના ઉપસ્થિતિમાં તમે જાણશો તા ઘૂંટણા પર પડો ને દેવની તરફ ધ્યાન કરો. હાલેલુયા. મારા ભાઈઓ ને બહેનો, એક જ એવા ઈશ્વર છે કે તે આપણને સહાય કરવા માટે તૈયારી છે. મારું ગામ મોરીઠા છે. હું જીઆરટીસી ડ્રાઈવર છું ને અમે યુટ્યુબ પર જોયું હતું માલી બહેનનું
ત્યાર પછી અમે એવી હાલતમાં આવ્યા હતા કે મારી ગાડી ચલાવે એ પોઝિશનની હતી. ત્યારે આવ્યા એટલે ડાયરેક્ટ લરણપાડ આવ્યા અમે. પછી અમને માલીબેને પ્રાર્થના કરી, તેલ પાણી પીવડાવ્યું. પછી એમ કરીને થોડા દિવસ પછી સુધરી ગયો હતો, પણ પાછું દોસ્તારો રીતે સંઘાત થઈ ગયેલો, પાછું શૂટ ચાલુ થઈ ગયું હતું. પણ પછી પાછું અમે ઘણા જણા કીધું કે માલીબેનને ત્યાં ઝરણપાડા પાસે જવું પડશે. એટલે અમે શુક્રવારે આવતા હતા, કોઈ બીજા દિવસે બી આવતા હતા. ને પછી પાછા આવવાનું ચાલુ કર્યું. ત્યાર પછી મારું હમણાં નોકરી પર બી સારી રીતના જાઉં છું. મારા પર 4 વ્હીલર સેકન્ડમાં લીધી હતી, તે બી વેચીને નવી ગાડી લીધી. પ્રભુએ દેવે મને ઘણું આપ્યું છે. ને માલીબેનને બી અમારી પ્રાર્થના કરી તો આજે સારું છે. વ્યસન હમણાં બિલકુલ બંધ કરી દીધું છે અને કોઈ સંગાથે ફરતો નથી. હું મારું નોકરી પર ધ્યાન રાખીને દેવની પાછળ પ્રાર્થના કરી, હું પ્રભુને રોજ યાદ કરીને હું ચાલું છું. માલીબેનને પ્રાર્થનાથી આજે હું સફળ થયો છું. દેવનો પ્રભુની આભાર. એક જ એવો ઈશ્વર છે કે તે આપણને ટેકો આપવા માટે તૈયારી છે. એક જ એવો ઈશ્વર છે કે તે આપણને મદદ કરવા માટે તૈયારી છે. એક જ એવો ઈશ્વર છે કે તે આપણા પક્ષમાં રહીને લડવા માટે તૈયારી છે. એક જ એવો ઈશ્વર છે કે તે આપણો આગળ ચાલે છે. એક જ ઈશ્વર એવો છે કે તે આપણો રખવાળી છે, આપણું ઘરનું રખવાળી છે, આપણા ખેતીને રખવાળી છે, આપણા પરિવારના રખવાળી છે, વ્યક્તિગતના જીવનના રખવાળી. એક જ એવો ઈશ્વર છે તેની આપણે આરાધના કરીએ છીએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને કહે છે, જે બેન કહે છે, રાજા તું મને સહાય કર, રાજા તું મને મદદ કર. પણ રાજા પાસેથી પણ કોઈ મદદ મળી નથી. મારી મિત્રો, મારી વહાલી બહેનો, મારા પ્રિય ભાઈઓ, મારી બહેનો, આપણે સમય પર આપણા પરિવારમાંથી કોઈક વ્યક્તિ કદાચ વ્યસન નશામાં પડી ગયા હોય તો આપણે કંઈ સહાય કંઈક જગ્યાથી મળે કે એને કાં લઈ જાઉં છોડાવવું, કાં લઈ જાઉં સુધરાવું, કાં લઈ જાઉં બચાડવું, કાં લઈ જાઉં. અને લઈ ફરનારે વ્યક્તિ પર સમય પર થાકી જાય છે, લઈ જનારી વ્યક્તિ પર સમય પર કંટાળી જાય છે, લઈ જનારી વ્યક્તિ પર સમય પર એવું કહે છે એ નહીં સુધરે, એ નહીં બદલે, એનું કંઈ જ નહીં, એનું ઠેકાણે નહીં. પણ એક એવો ઈશ્વર છે તેની પાસે આવવાથી તે બધું ઠેકાણે કરી દે છે. હાલેલુયા. મારી પ્રિય બહેનો ને મારા ભાઈઓ, આપણા જીવનમાં સમય પર વહાલાવો. આપણે માણસને જોઈને એવું વિચારે આપણો વિશ્વાસઘાત થઈ જાય છે, માણસને પરિસ્થિતિ જઈને વિશ્વાસઘાત થઈ જાય છે, માણસની હાલ જઈને વિશ્વાસઘાત થઈ જાય છે. એ નહીં બદલાય, એ નહીં સુધરે, એ નહીં પરિવર્તન થાય. એનું જેવું રહ્યું તેવું, એનું જે છે તે જ, એ કોઈ બદલાતો નથી. પણ બદલનાર એક ઈશ્વર છે. આમેન. નિત્ય દેવના લોકો, ન્યાયથી વર્તનારા લોકો, દેવની ઉપસ્થિતિમાં રડનારાને પ્રાર્થના કરનારા, આંસુ પાડનારાને સહન કરનારા, એવા લોકોને ઈશ્વર માન રાખશે. આમેન. મારી પ્રિય ભાઈઓ ને બહેનો, સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે, એ બેન કહે છે, કાંથી સહાય મળે? હું રાજાને કહીશ ને રાજા કોઈ બી માર્ગ કરશે. આજે સમય પર આપણે, મારા પરિવારમાંથી એક માન્ય વ્યક્તિ છે, મારા પરિવારમાંથી આ ધનાડી વ્યક્તિ છે, મારા પરિવારમાંથી આ મંત્રી છે ને, મારા પરિવારમાંથી એક અધિકારી છે ને, એ તો બધું કરી દેશે. પણ અધિકારી હોય કે મંત્રી હોય કે કોઈ બી મોટો ધનાડી હોય, પણ કંઈ પાસેથી નહીં સહાય મળે. મારા વહાલાવા સમજો જરા. આજે એકવાર મને એક બેન મને વાત કરતા, અમારા જ પરિવારમાંથી રે એક અધિકારી છે, પણ અમારા છોકરા માટે કંઈ નહીં કરે, બીજાને માટે બધું જ કરે, પણ અમારા છોકરાના માટે કંઈ નહીં કરે. એવી રીતે મને વાત કરતી હતી. અને મેં પ્રાર્થના કરી છે એ માટે તમને કહું છું. એ બેન મને વાત કરતી હતી અને કહે છે, અમારા જ પરિવારમાંથી એક વ્યક્તિ છે, બહુ સારો છે, અધિકારી છે, બધા લોકો એને પાસે સહાય માગવા જાય છે, બીજા છોકરાના માટે બધું જ કરે છે, પણ મારા છોકરાના માટે કોઈ કરતો નથી, પૂછતો બી નથી ને જોતો બી નથી, તો બીજું તો શું કરે? ભણવા લાવો. એવી હાલમાં બેન રોડી પડી અને જીવતા દેવની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરાવી. હાલેલુયા. મારી પ્રિય બહેનો, મારા ભાઈઓ, આપણે સમય પર કહીએ છીએ આ મંત્રી, આ અધિકારી, આ વ્યક્તિ છે, આ કરશે, પણ નહીં વહાલાવો, આપણે ખાલી હાથે ફરી આવીએ છીએ, દુઃખી થઈને ફરી જઈએ છીએ, આવીએ છીએ, નિરાશ થઈને ફરી આવીએ છીએ. પણ મારો અને તમારો બનાવનાર દેવ છે, તેની પાસે
અરજી લઈને જશું, ગરજ લઈને જશું, વિનંતી લઈને જશું, આવો વહાલા આગ્રહ કરશું, કાલાવાલા કરશું, તેનો જવાબ પ્રભુ આપણને આપશે. આમેન, હાલેલુયા. સમય પર કોઈક વ્યક્તિને સહાય કરવાના માટે આપણે વાત કરીએ છીએ અને એને સહાય કરવા માટે એ સહાય કરવા પડશે, મદદ કરવા પડશે એટલે કોઈને કોઈ દોષ બી લગાવશે. હા, તારું જ ભૂલ છે, તારું જ આવું છે, તારું જ ફલાણું છે, આમ તેમ છે, એ માટે તમે દુઃખ બેઠો છે, આ માટે તમે આમ કરો છો. વાલા મદદ કરવા પડે ને, કોઈ સહાય કરવા પડે ને, એને કોઈ મદદ કરવું પડે ને તો કોઈ ને કોઈ બાના ખાનાર વ્યક્તિ બારા દરવાજા કોઈ બી જગ્યા પર સટકી જાય પણ એ તમને કદી મદદ નહીં કરશે. મારા ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, આજના દિવસના અંદર દેવની વાણી સ્વર્ગ પિતાનો સ્વર્ગ પુકાર છે અને કહે છે કે હું તમને સહાય કરીશ. હાલેલુયા. તમારા ભાઈ નહીં સહાય કરશે પણ દેવ કહે છે હું તમને સહાય કરીશ. તમારી માતા નહીં સહાય કરશે, દેવ કહે છે હું તમને સહાય કરીશ. ઓ, તમારો અધિકારી સહાય નહીં કરશે, દેવ કહે છે હું તમને સહાય કરીશ. તમારા સક્ર તમને સહાય નહીં કરશે, દેવ કહે છે હું તમને સહાય કરીશ. તમારા મંત્રી અધિકારી સહી નહીં કરશે પણ દેવ કહે છે હું મહાન મંત્રી, સનાતન પિતા, યુગાના યુગ હંમેશાના માટે રહેમી નજર કરનાર એવા ઈશ્વર હું તમારો દેવ છું. હાલેલુયા. મારી બહેનો ને મારા ભાઈઓ, આજે તમારા જીવનમાં કદાચ દુઃખમાંથી એક બીમારમાંથી સારા થતા હતા, બીજા બીમાર, બીજામાંથી સારા થતા ત્રીજો બીમાર, કંઈ ને કંઈ જાળમાં તમે પડી જતા હોય તો જીવનમાં તમારા શરીર થાકી ચૂક્યું હોય, તમારા મન થાકી ચૂક્યો હોય, ભાંગી ચૂક્યો હોય, એવું લાગશે કે કંઈ જ નથી ઉત્તર મળતા, કંઈ જ રસ્તે નથી નીકળતા પણ ઈશ્વર કહે છે તમારું સહાય તો હું આકાશમાંથી કરવાનો છે. હાલેલુયા. તમારો ટેકો તો હું આકાશમાંથી પીતા છું. આમેન. મારી પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે, રાજા કહે છે દ્રાક્ષ કુંડમાંથી કે ખોળીમાંથી શું મદદ કરું તને? હા, તું કહે છે સહાય કર શું કરું? કારણ કે દેવ જ્યાંથી સહાય નહીં કરે ત્યાં સુધી હું કંઈ કરી નહીં શકું. વહાલાઓ, સમજો જરા, આજે આ દિવસમાં દેવના સહાયથી તમે સાજપણો પ્રાપ્ત કરવાના છો. હાલેલુયા. દેવના સહાયથી તમે સંતાનનો આશીર્વાદો પ્રાપ્ત કરવાના છો. હાલેલુયા. દેવના સહાયથી તમે ઘર પણ બનાવવાના છો. આમેન. દેવના સહાયથી તમને નોકરી પણ મળવાની છે. આમેન. અને દેવના સહાયથી તમારા જીવનના અંદર વહાલાઓ અદ્ભુત કામ થવાનો છે. આમેન. આજે હિંમત નહીં હારો, મનને નહીં તળો, થાકી ન જાવો, કંટાળી નહીં જાવો. એક સહાય કરનાર ઈશ્વર છે, તે તમને ઉત્તર આપવા માટે દોડતો આવી રહ્યો છે. આમેન. મારી પ્રિય વહાલાઓ, નંબર 2 વચન વાંચીએ. પરિચયના વચન છે ગીત શાસ્ત્રો અને તેના 121મો અધ્યાય વાંચી લઈએ. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. હું પર્વત તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે? મને ક્યાંથી સહાય મળે? જેવી રીતે બેન કહે છે રાજાને પાસે ગઈ, પર્વત, મોટા વ્યક્તિ, મોટા ધનાડી વ્યક્તિ, શ્રીમંતો વ્યક્તિ, એ કહીએ ને હમણે કહીએ એ જ કરશે, એ કરશે પણ નહીં થાય. દાઉદ રાજાનો અનુભવની વાત હતી. હાલેલુયા. જેનો અનુભવ થયેલી વાત હોય તો બીજાને કહેવા માટે બિલકુલ એ ચૂપ નહીં રહે છે. જેનો અનુભવ થઈ ગયેલી વાત હોય, સાજોપણનો અનુભવ થયેલો હોય તો બીજા વ્યક્તિને કહી શકશે. આશીર્વાદનો અનુભવ થઈ ગયેલો હોય તો બીજાને કહી શકશે. સંતાનના આશીર્વાદનો અનુભવ કરેલો હોય તો એ બીજાને કહી શકશે. અરે નિંદાને અપમાનનો અનુભવ થયેલો હોય તો એ બીજાને ટેકોને હિંમત આપશે. મારા વહાલાઓ માટે દાઉદનો અનુભવને ખાતરી થયેલી વાત એ જાહેરાત કરે છે. આમેન. દાઉદ જ્યારે એકલા વયને જિંદગીમાં પસાર થતો હતો ત્યારે એને એનો અનુભવના પ્રમાણે કહે છે હું પર્વતના તરફ જતો હતો કે ત્યાંથી મને સહાય મળે, એ વ્યક્તિ પાસેની સહાય મળે, પરિવાર દ્વારા સહાય મળશે, આ અધિકારી પાસેથી સહાય મળશે, આ વ્યક્તિ પાસેથી મદદ મળશે. નહીં, મને કાંઈથી સહાય નહીં મળે. આજે તે કહે છે મારો દેવ ને મારો અને તમારો દેવ, જેણે આકાશ બનાવી છે શબ્દથી, જેણે બનાવી છે પૃથ્વી શબ્દથી, તે દેવ તરફથી મને સહાય મળી. હાલેલુયા. દાઉદનો દેવ તો આપણો દેવ છે કે નહીં? હા, દાઉદનો દેવ તો આપણો દેવ. આપણો દેવ કોઈને અન્યાય કરતો નથી.
આપણો દેવ કોઈને પાપ લેખાવતો નથી. આપણો દેવ કોઈને દોષી ઠરાવતો નથી. આપણો દેવ કોઈને ધિક્કારતો નથી. આપણો દેવ કોઈને પ્રત્યે નફરત રાખતો નથી. આપણો દેવ કોઈને પ્રત્યે કડવાશ રાખતો નથી. આપણો દેવ બધાને એક સરખો પ્રેમ કરે છે. હાલેલુયા. જ્યારે મારા વહાલાઓ આપણે કદાચ કંઈ બી કારણ અનુસાર આપણે પડી ચૂક્યા હોય, કદાચ કંઈ કારણ અનુસાર આપણા જીવનમાં કંઈક કારણ અનુસાર આપણે પાછળ પડી ગયા હોય તો કંઈક સારા જ વ્યક્તિ કહે છે એ પડી ગયો, એ પાછળ થઈ ગયો, પતી ગયો, કંઈ નહીં. એ પાપ કરવા લાગ્યો, કંઈ જ નહીં, હમણાં પતી ગયો. એ વ્યસનમાં પડી ગયો, કંઈ નહીં, હમણાં પતી ગયો. એ તો વ્યભિચારમાં પડી ગયો, કંઈ નહીં, પતી ગયો. દેવ બધાને માફ કરે છે. આમેન. એક સરખો પ્રેમ કરે છે, એક સરખો હેત કરે છે. એવા પ્રેમી દેવની આપણે આરાધના કરીએ છીએ. વહાલાઓ, આપણા જીવનના અંદર તમે કેવા બી હોય, કયા પરિવારમાંથી છો, કાંથી તમે છો, કેવા છો, લોકો તમને નફરત કરતા હોય, લોકો તમને ધિક્કારતા હોય, લોકો તમને પ્રેમ નહીં કરતા હોય, લોકો તમને સહાય કરતા નહીં હોય, લોકો તમને મદદ નહીં કરતા હોય, પણ એક જ એવો પ્રેમી દેવ છે તમને ગળે મળે છે. આમેન. એવો જ એક જ પ્રભુ પ્રેમી છે તમારા આંખમાંથી આંસુ લૂસે છે. એવો એક જ પ્રેમી પ્રભુ છે, તમે પડી ચૂક્યા છે તમને ઉઠાડે છે. હાલેલુયા. એક પ્રેમી પિતા છે કે તમે થાકી ચૂક્યા છે તમને ઉચકી રાખે છે. આમેન. એવા પ્રેમી પિતાની આપણે આરાધના કરીએ છીએ. આપણો દેવ સામાન્ય નથી, તે સનાતન ખડક પ્રભુ છે. આમેન. તે આકાશમાંથી જુએ છે, પૃથ્વીના સગળા લોકોને નિહાળે છે. તમે કેવા છો, તમે કેવા હાલમાં છો, કેવા બીમારમાં છો, કેવી ગરીબીમાં છો, કેવી પરિસ્થિતિના સામના કરો છો, કેવી બીમાર સામના કરો છો, કેવા દુઃખો વેઠો છો, કેવી ભૂખ વેઠો છો, કેવી વેદના વેઠો છો, કેવી પીડા વેઠો છો, કેવું સહન કરો છો, કયા કારણે તમારા જીવનમાં તમને વિંધવામાં આવે છે, તમને તોડવામાં આવે છે, એ સગળો પ્રશ્નનો ખુલાસો ફક્ત મારા અને તમારા પ્રભુ પાસે છે. આમેન. મારી પિત્ર ભાઈઓ અને બહેનો, ઈશ્વર એટલો બધો પ્રેમ કરે છે કે વહાલો તે પ્રેમનો અંત નથી. સમજો જરા. ઈશ્વર એટલો બધો પ્રેમ કરે છે કે તેનો પ્રેમનો અંત નથી, પ્રેમનો છેડો નથી. બીમારનો છેડો આવે છે, લોકોનો પ્રેમનો છેડો આવે છે, લોકોના મદદનો છેડો આવે છે, લોકોને મુલાકાતનો છેડો આવે છે. હા, ફોન કરે તો ફોન બી સમય પર કરે અને સમય પર નહીં બી કરે, પ્રેમનો અંત આવી જાય છે. પણ મારો ને તમારો પ્રભુ, મારો ને તમને બનાવનાર, મારો ને તમને રચનાર, સર્જનહાર, તેનો પ્રેમનો અંત નથી. હાલેલુયા. પ્રેમનો છેડો નથી. વહાલાઓ, મારા પ્રિયજનો, તમે જાણશો તાં પુકારી ઉઠો, તમે જાણશો તાં હાક મારો. તમે જે હાલમાં છો તે હાલમાં દેવને કહો, પ્રભુ મેં અહીંયા છું, પ્રભુ હું અહીંયા છું, પ્રભુ હું દુઃખમાં છું, પ્રભુ હું ગરીબીમાં છું, હું ચારી જગને સતાવણીમાં દબાઈ ગયો છું, ચારી જગને ઠપકાથી દબાઈ ગયો છું, ચારી જગના બીમારોને સંકટમાં ઘેરાઈ ગયો છું. મને કંઈ રસ્તો નથી નીકળતો, મને કંઈ રસ્તો નથી દેખાતો, મને માટે કંઈ માર્ગ નીકળતો નથી. પ્રભુ હું શું કરું? કઈને અંદરને નિશ્વાસા નાખીને સ્વર્ગીય પિતાની પાસે આવીને પુકારી ઉઠો. દેવ તમારી સાથે મુલાકાત કરી લેશે. હાલેલુયા. અને કહે છે, ઓ દીકરી, ઓ દીકરા, હું તારો દેવ છું. ઓ દીકરી, ઓ દીકરા, હું તમારો પિતા છું, હું તારી સાથે છું. બધા તને સળી દેશે, હું તને નહીં સળીશ. ચારી જગને સહાય નહીં મળશે, હું તમને સહાય કરીશ. ચારી જગના પ્રેમ નહીં મળશે, હું તમને પ્રેમ કરીશ. ચારી જગને તમારા પર કોઈ મુલાકાત નહીં કરશે, કોઈ વ્યક્તિ મુલાકાત નહીં કરશે, હું તમારી મુલાકાત કરીશ. એવો પ્રેમીનો અવાજ કોણ કહી શકે છે? મારો અને તમારો દેવ. હાલેલુયા. આપણે જે દેવની આરાધના કરીએ છીએ, આપણો દેવ આપણને સમજે છે, આપણો દેવ આપણને દેખે છે, આપણો દેવ આપણને સહી છે, આપણો દેવ આપણી સાથે છે, આપણો દેવ આપણને કદી છોડી તોજી દેતો નથી. હાલેલુયા. આપણે સમય કે બધાએ મને છોડી દીધો, મારા પરિવારે મને છોડી દીધો, જેને મેં ખવડાવ્યું, જેને મેં
પીવડાવ્યું, જેને મેં મદદ કરી, જેને મેં સહાય કરી, જેને સમય પર અગત્ય હતું ત્યારે મેં પડખે ગયો અને મેં એને મદદ કરી, પણ હમણાં તે જોતો બી નથી, હમણાં તે મુલાકાત કરતો બી નથી, હમણાં તે પૂછતો બી નથી. અરે વહાલાઓ, જગતના પ્રેમ કેવો હોય કે 2 દિવસના, જગતના પ્રેમ એવો હોય કે 10 દિવસના, જગતના પ્રેમ એવો હોય કે 1 વર્ષના, જગતના પ્રેમ કરનારે લોકો એવા હોય કે 2 વર્ષ સુધી સારી સંગતિ કરશે, થોડા સમય સુધી મદદ કરશે, પછી તે વહાલાઓ તમને ભૂલી જશે. પણ મારો ને તમારો દેવ પૃથ્વી પર માણસ જીવશે ત્યાં સુધી તેનો પ્રેમનો અંત નહીં આવશે. હાલેલુયા. એવા પ્રેમી દેવની આપણે આરાધના કરીએ છીએ, એવા પ્રેમી પિતાને આપણે સેવા કરીએ છીએ. માટે સર્વશક્ત પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે, હું પર્વત તરફ મારી આંખ ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? પણ જવાબ લખવામાં આવે છે નીચે, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી છે, તેની તરફથી મને સહાય મળે છે. તેની તરફથી મને સહાય મળશે. હા, જે દેવે આકાશ ને પૃથ્વી બનાવ્યો તે તરફથી મને સહાય મળશે. અને દેવના ભક્તોને સહાય મળી હતી, માટે દેવના ભક્તોએ હિંમતથી બોલ્યો. હાલેલુયા. દેવના ભક્તના જીવનમાં અનુભવ થઈ હતી, માટે દેવના ભક્તને અનુભવ કહેલી વાત જાહેરાત કરે. દેવના ભક્તના જીવનમાં દેવે આંખમાંથી આંસુ લૂસ્યા હતા, માટે દેવના ભક્તએ દિલથી ને હૃદયથી કહ્યું, મારો દેવ આંખમાંથી આંસુ લૂસનાર દેવ છે. હાલેલુયા. દેવના ભક્તને દેવે ટેકો આપ્યો હતો, માટે દેવના ભક્તના જીવનમાં અનુભવ થયેલી વાત કહે છે, માણસનો ટેકો રહેવા દો, માણસના સહાય રહેવા દો, મારા દેવે મને સહાય કરી તે તમને બી સહાય કરશે. હાલેલુયા. આજે અનુભવ થયેલી વાત આ દાઉદ સાક્ષી કહે છે. મારા ભાઈઓ, મારી બહેનો, દાઉદના પ્રભુ તે આપણો પ્રભુ છે. દાઉદ પર મદદ કરી તે દેવ આપણને બી મદદ કરશે. દાઉદને આંખમાંથી આંસુ લૂસ્યા તે દેવ આપણને બી આંખમાંથી આંસુ લૂસશે. દાઉદને સહાય કરી તે દેવ આપણને સહાય કરશે. દાઉદને હિંમત આપી તે દેવ આપણને પણ હિંમત આપશે. આપણે સમય કે હિંમત નથી, હમણાં હિંમત ખસી ગઈ છું, કેટલું સહન કરું, કેટલું સહન કરું એને કહીને સમય સારા વ્યક્તિ આપણને પ્રેમ કરતા હોય, કોઈ વ્યક્તિ આપણને દયા કરતા હોય, કોઈક વ્યક્તિ આપણને દિલનો પ્રેમ આપતા હોય, તેને આગળ રોડી પડીએ છે. હા, રોડી પડીએ છે માણસના આગળ. માણસ તે 1 દિવસ 2 દિવસ થપકારશે, હા શાંત રહે, શાંતિ રહે, પણ કાયમને શાંતિ આપનાર, કાયમને મનને સમાધાનમાં લેનાર, કાયમને હિંમત આપનાર, કાયમને આપણે સાથે રહેનાર એવો ઈશ્વર તે તમને જિંદગીમાં નહીં સડે. હાલેલુયા. માટે મારા ભાઈઓ, મારી બહેનો, મને કહેવા દો, આજે કદાચ કોઈ બી વ્યક્તિ તમને કહ્યું હોય તમારું ઘર નહીં બને, તમે જિંદગી જીવીને પૂરું કરશો પણ ઘર નહીં બનશે. આજે કોઈક વ્યક્તિએ તમારા જીવનમાં શબ્દોથી ઠપકો આપ્યો હોય, પણ એ ઠપકોને ઝીલનાર ઈશ્વર સર્વશક્તિમાન છે. હાલેલુયા. આજે કોઈક વ્યક્તિ એવા શ્રાપથી શબ્દ બોલ્યા હોય, તું મરી જશે પણ નહીં જીવશે, એ શ્રાપને દેવ તમારા માટે આશીર્વાદમાં ફેરવી નાખશે. આમેન. મારી ભાઈઓ ને બહેનો, સમજો જરા, આ દિવસના અંદર તમે દેવના તરફ તમારે ધ્યાન કરો, તમારી નજર દેવના તરફ રાખો, અને ખાસ કરીને તમારા જીવનને દેવની ઉપસ્થિતિમાં સમર્પિતનો જીવન બનાવો. આમેન. જેટલું આપણે સમર્પિતનો જીવન બનાવશું તેટલું આપણા જીવનમાં સફળતાની ચાવી દેવ તરફથી મળી જશે. આમેન. ચાહે તમારા જીવનમાં કામ બી હો, કેવી બી હાલમાં હો, ઉકળામાંથી ઉઠાડીને દેવ તમને ઉપર લઈ આવશે. આમેન. બાઇબલ કહે છે ઉકળામાંથી ઉઠાઈને રાજસન પર બેસાડીશ. દેવના વચન કહે છે ઉકળામાંથી, ગરીબીમાંથી, દુઃખમાંથી, સંકટમાંથી, ભજમાંથી, વેદનામાંથી અને વાંઝાપણામાંથી તમને ઉઠાડી ઈશ્વર લેશે.
બચાડી ઈશ્વર લેશે અને છોડાવી ઈશ્વર લેશે. અને વહાલાવ સમજ જરા, તમારા જીવનમાં ચારી ચગરના શાંતિ લૂંટાઈ ગયેલી લાગશે, પણ ચારી ચગરના મહાશાંતિનો તમે અનુભવ કરશો. કદી જીવનમાં સુખનો અનુભવ નહીં કર્યો હો, પરંતુ દેવનો અભિષેક તમારી સાથે મુલાકાત કરી લેશે. દેવ મુલાકાત કરી લેશે તો તમારા જીવનમાં તમે એકલા એકલા રહેશો, તામ પર ઘરમાં નાચવું આવતું લાગશો. આમેન. એવી શાંતિ ને એવો આનંદ પ્રભુ તમારા જીવનમાં ભરશે. માટે મારા ભાઈઓ, મારી બહેનો, મને કહેવા દો, દાઉદ દેવને એની સાથે હતો. દાઉદ પર દેવનો અભિષેક હતો. દાઉદ દેવના વચનોના સામર્થ્ય એના પર હતો. દેવના શાહીના ટેકામાં જીવતો હતો. દેવના મદદમાં જીવતો હતો. દેવનો અવાજ સાંભળનારો હતો. દાઉદ પર દેવની કૃપા હતી. આમેન. આજે માણસની કૃપા ખૂટી જશે, માણસની મદદ ખૂટી જશે, માણસનો પ્રેમ ખૂટી જશે, માણસની સહાય ખૂટી જશે, પરંતુ દેવનો પ્રેમ કદી પણ નહીં ખૂટે. આમેન. મારા ભાઈઓ અને બહેનો, મને કહેવા દો, અંતિમ દિવસોમાં તમે આવી ચૂક્યા છે. તમે આજુબાજુ ધ્યાન નહીં કરો. તમારા જીવનમાં વહાલવો ગત દિવસમાં વર્ષ પેઢીમાં વહાલવો બાપ દાદા જીવી ગયા હતા, એવા પ્રેમમાં જીવી ગયા હતા. ભાઈઓ અને બહેનો અને સાત પરિવાર, મોટા પરિવાર બંને પ્રેમથી એકાબીજાની સાથે મુલાકાત કરતા, પ્રેમથી એકાબીજાને મદદ કરતા, પ્રેમથી વાત કરતા હતા. પરંતુ આ બધો જમાનો નીકળી ગયો છે. હમણાંની જે પેઢી છે એ ભાઈ ભાઈનો નહીં બને, સકરાના મા બાપની નહીં બને, એવી હાલતમાં આપણે જિંદગી જીવી રહ્યા છે. એવી હાલમાં સહાય તો દેવ પાસે માગો. હાલેલુયા. કે તમારા સ્વર્ગીય પિતા છે તે તમને કદી સડે નહીં. સ્વર્ગીય પિતા છે તે કદી તમને તજી નહીં. માટે વહાલાઓ, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે કે હું તમને આકાશમાંથી ઉત્તર આપીશ. હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાવ. નંબર 3, વચન વાંચીશું. 2 વચન વાંચી લઈશું. વચન વાંચીશું. રોમના પત્રો તેમના અધ્યાય 8મો અધ્યાય, એને કલમ નંબર 26મી કલમ જરા વાંચીએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને નિર્બળતામાં આપણને સહાય આપે છે. આપણને સહાય કરે છે. હાલેલુયા. જે બેન રાજાને પાસે ગઈ સહાય, અને રાજાએ કહ્યું કે કાંથી સહાય આપું મેં તને. એણે પાસેથી સહાય નહીં હતી. પણ જે દાઉદ રાજા કહે છે, દાઉદ રાજા એવું કહે છે કે મેં પર્વતના તરફ જયો, મને સહાય મળે, પણ ત્યાંથી બી નહીં મળી. પણ આકાશ ને પૃથ્વી બનાવનાર તે દેવ તરફથી મને સહાય મળી. પણ આજની હાલમાં કલિસિયામાં, આજની હાલમાં મંડળીઓમાં, આજની હાલમાં દેવના લોકોના પરિવારમાં સ્વર્ગીય પિતા કહે છે કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં, આપણી કમજોરીમાં તે સહાય કરે છે. હાલેલુયા. પવિત્ર આત્મા આપણને કમજોરીમાં સહાય કરે છે, નબળામાં સહાય કરે છે. આપણે કહીએ મારું કંઈ નથી, પણ દેવ કહે છે હું તારી સાથે છું, મને આગળ જવાતું નથી, હું થાકી ચૂક્યો છું. પ્રભુ કહે છે હું તારો માર્ગ બનીશ. પ્રભુ કહે છે હું એકલો છું, ત્યારે કહે છે હું તારો દેવ છું. મને આજુબાજુ કંઈ મને મદદ નથી કરતા, ત્યારે દેવ કહે છે હું તને મદદ કરી. એવો મીઠો અવાજ અને ધીરો અવાજ, કમળ અવાજ દેવના લોકોને સાથે બોલે છે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુ કહે છે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં, પ્રાર્થનામાં કમજોરી હોય તો પ્રાર્થનામાં મદદ કરે છે, વિશ્વાસમાં કમજોરી હોય તો વિશ્વાસમાં મજબૂત કરે છે, સંગતિમાં કમજોરી હોય તો સંગતિમાં લઈ આવે છે. વચનના તમારા જીવનમાં માનવા માટે તમારા મનમાં આમ તેમ ભટકાવતું દુષ્ટ આત્મા હોય તેને સામના કરે છે, દૂર કરે છે. અને વહાલવ દેવ તમને વચન માનવાને તેના આધીનતામાં પવિત્ર આત્મા તમને ખેંચી લાવે છે. તમારું સહાય કોણ છે? તમે કહીએ છે સહાય મને કોઈ નથી. પવિત્ર આત્મા તમને પકડી લાવે છે. તમારું સહાય હું છું, તમને મદદગાર કરનાર હું છું, તમને દિલાસો આપનાર હું છું, તમને મોટી હિંમત આપનાર હું છું. તો આજુબાજુ તારું મન ભટકતા બંધ કર, આજુબાજુ નજર ઉઠાવતા બંધ કર,
આજુબાજુ ધ્યાન કરતા બંધ કર. તારો સહાયક ને તારે નિર્બળતા અવસ્થામાં જોર આપનાર, તારી કમજોરીમાં બળ આપનાર, તમને હિંમત આપનાર હું ઈશ્વર તારી સાથે છું. તું કેમ ડરો છો? તમે કેમ બી જાઓ છો? તમે કેમ ગભરાવો છો? હું તમારી સાથે છું એવું કહેનાર એક જ છે પવિત્ર આત્મા. હાલેલુયા. માટે મારા ભાઈઓ ને બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે નિર્બળતામાં તે જોર આપે છે, નિર્બળતામાં તે બળ આપે છે. આપણે કહે છે મારા વિશ્વાસ નથી, મને પ્રાર્થના નથી આવડતું, મારો વિશ્વાસ નથી, શું કરવું મને સૂઝ પડતું નથી, મને સમજ પડતી નથી, મને કંઈ ખબર પડતી નથી. અરે વહાલાવો, એવા શબ્દો બોલવા તે પહેલાં તમારી નજર ઉપર ઉઠાવો. હાલેલુયા. તે ઉપરનો પિતા છે તે કહે છે હું છું ને તું મને કહે ને. બીજાને કેમ કહે છે? હા, તારે આયા બાપને માને કેમ કહે છે? તારા ભાઈ બહેનને કેમ કહે છે? તું કંઈક વ્યક્તિને કેમ કહે છે મને સૂઝ પડતું નથી? તમને સમજણનાર તો હું છું ને, તમને મદદગાર કરનાર તો હું છું ને. કયા માર્ગે ચાલવાનું, કઈ દિશા પકડી રહેવાનું, શું કરવાનું, હું સગળી વાતો તમને બતાવીશ. આમેન. એવા કહેનાર પવિત્ર આત્મા આપણી સહાય રૂપમાં છે. તમે નોકરી કરવા જતા, મુસાફરીમાં જતા, કોઈ બી ગમે ત્યાં જગ્યા પર ફરતા હરતા દેવ સહાય વગર રહેશે નહીં. આજે તમે જ્યાં જગ્યા પર નોકરી કરો છો, સમય પર વહાલાવો, તમારા સ્ટાફમાંથી કંઈ ને કંઈ વ્યક્તિ ગરબડી કરનારો પણ હોય છે. હા, ગરબડી કરનારો હોય છે, તે ચૂકી જાય છે ને નિર્દોષ વ્યક્તિ દોષી ઠરી જાય છે, એવા બી હોય છે. હા, ત્યારે કોઈક વ્યક્તિ કહે છે તો નોકરી કરવા છોડી દેવાનું છે મારે. હા, કેટલું સહન કરું, હું એટલે ન્યાયથી વ્યવસ્થિત રીતે રહું છું, પણ બીજો ભૂલ કરે છે ને મારું દસ, બીજો ચૂક કરે છે ને મારું દસ, અને તમે સમય પર દુઃખી થાવ છો. તમને સહાય કરનાર, તમે સાચા છો તો તમે સચ્ચાઈમાં ચાલનારાને ટેકો આપનાર, સહાય કરનાર પવિત્ર આત્મા તમારી સાથે છે. દેવ તમને જોઈશે. હા, તમને ગરબડી કરાવનાર, ગરબડી કરનાર વ્યક્તિ તો એવું કહે છે એને નિરાશ કેવી રીતે કરું, એને કેવી રીતે દુઃખી કરું, કંઈ ને કંઈ યોજના લકર છે, પણ સત્ય છે તે કદી દબાશે નહીં. આમેન. ધ્યાન કરો મારા વહાલાવા મિત્રોજનો, ધ્યાન કરો. તમારા પરિવારમાંથી પણ કંઈ ને કંઈ વ્યક્તિ ગરબડી કરનારો હોય છે. હા, ભૂલ કરનારો વ્યક્તિ એક સાઈડે, પણ સારા હોય ને તે જ દોષિત, સારા હોય ને તે જ દુઃખી કરે, સારા હોય ને તેને જ ઠપકો વેઠવું પડે, સારા હોય તેને જ વેઠવું પડે. ત્યારે કહીએ ભૂલ કરનાર એક સાઈડે, હા, ચૂક કરનાર એક સાઈડે, હું બધું સહન કરું છું. પણ સહન કરનારા લોકો તમે સામાન્ય નથી. હા, તમારા પર સહન કરનારો પવિત્ર આત્માનું ફળ લાગેલું છે. હાલેલુયા. એ માટે તમે સહન કરી લો છો. હા, પ્રિય વહાલાઓ, સમય પર આપણા જીવનમાં એવી હાલ હોય છે, ધંધો જઈને આપણો ધંધો સારો હોય ત્યારે આપણો ધંધો જઈને પણ કોઈક વ્યક્તિને અદેખાઈ આવી જાય છે, ઈર્ષા આવે છે. હા, કંઈ ને કંઈ ગરબડી કરી દે તમારા ધંધામાં, કંઈ ને કંઈ કરીને નાખી બી જાય, કંઈ કરીને મૂકી બી જાય. ત્યારે તમે ચિંતા કરો છો મારો પહેલાં બહુ સરસ ધંધો ચાલતો હતો, પણ કેમ હમણાં ધંધો બરાબર નથી? પ્રભુ તું જાણે છે હું શું કરું. જીવનમાં મનમાં તું ફરી પસ્તાવો કરી લે. તમારું ધ્યાન મારા તરફ રાખો, તમારું વિચાર મારા પર રાખો, હું તમને માફી કરીશ. હાલેલુયા. એની સહાય રૂપમાં પવિત્ર આત્મા કોઈને દુઃખી કરતો નથી. હું તમને કહું છું વહાલા, પવિત્ર આત્મા કોઈને ખેંચ પચાવતો નથી, પવિત્ર આત્મા કોઈને દોષી ઠરાવતો નથી. એવી રીતે દેવની આત્મા દેવના લોકોને સહાય કરતો, મદદ કરતો આગળ લાવે છે. હાલેલુયા.